15 દિવસ बाद भाजप सरकार ने चैतर वसावा सामे झूकવું પડ્યું। આ કારણે ભાજપને જ આપવા પડશે જામીન। આને કહેવાય પાવર। મિત્રો, ગુજરાતના આદિવાસી આકાશમાં છેલ્લા કેટલાય સમયથી એક જ નામ સૌથી વધુ ગુંજી રહ્યું છે, ચૈતર વસાવા। ડેડિયાપાડા ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આક્રમક નેતા અત્યારે વડોદરા જેલમાં બંધ છે, પરંતુ તેમની ગેરહાજરીમાં પણ ગુજરાતના રાજકારણમાં અનેક પ્રકારનું વંટોળ ઊભું થઈ ગયું છે। ભાજપના ગઢ ગણાતા આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાએ જે રીતે પોતાની પકડ મજબૂત બનાવી છે, તે સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બની ગયો છે। આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું કે આખરે કેમ ચૈતર વસાવા અત્યારે ગુજરાત રાજકીય કેન્દ્રબિંદુ બની ગયો છે ને તેમની આસપાસ જે રાજકીય ખીચડી પાકી રહી છે તેનો અર્થ શું છે। ચૈતર વસાવા જેલમાં છે, છતાં તેમનું ધારાસભ્ય પદ હજુ રદ કરવામાં આવ્યું નથી। કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો 2 વર્ષ કે તેથી વધુની સજા પ્રાપ્ત ધારાસભ્યનું પદ જોખમમાં હોય છે, છતાં આ કિસ્સામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? નિષ્ણાંતોને વરિષ્ઠ પત્રકારોનું માનવું છે કે આ એક જટિલ પ્રક્રિયા છે। વિધાનસભામાં પ્રક્રિયાઓ ચાલી રહી હોવા છતાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી। સ્વ સરકારની કોઈ રણનીતિ છે કે પછી ઘણીવાર રાજકારણમાં વેટ એન્ડ વોચની સ્થિતિ ઊભી કરવામાં આવે છે? આ પરિસ્થિતિના આધારે આગળના પગલાં લઈ શકાય। ચૈતર વસાવાનું પદ રદ ન થવું જોઈએ। કદાચ ભાજપની વ્યૂહરચના હોઈ શકે છે જેથી કોઈપણ કાયદેકીય વિવાદ કે ચૂંટણીની તાત્કાલિક સ્થિતિ ટાળી શકાય। બીજી બાજુ ભાજપ માટે નર્મદા અને ભરૂચનો આદિવાસી પટ્ટીનો વિસ્તાર અતિ સંવેદનશીલ છે। મોદી સાહેબ અને અમિત શાહના ગુજરાતમાં જ્યાં કોઈપણ પક્ષનું વર્ચસ્વ આટલું મોટું નહોતું, ત્યાં ચૈતર વસાવા જેવા યુવા નેતાનું ઉદય થવું એ નવા પ્રવાહનો સંકેત છે। પક્ષના આંતરિક સૂત્રો અને પત્રકારોના વિશ્લેષણ મુજબ ભાજપ સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કરીને આદિવાસી વિસ્તારમાં પોતાની જમીન સુરક્ષિત કરવા માંગે છે। ચૈતર વસાવાને પક્ષમાં સામેલ કરવાની અટકળો પણ તેજ છે, કારણ કે ભાજપ જાણે છે કે તેમને હરાવવા માટે અત્યારે જેવી લોકપ્રિયતા ધરાવતો કોઈ બીજો યુવા નેતા તેમની પાસે નથી। આ માત્ર ચૂંટણીની લડાઈ નથી, પરંતુ સંગઠનાત્મક વર્ચસ્વ જાળી રાખવાની એક મોટી રમત છે। આમ આદમી પાર્ટી માટે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા એ 2 આંખ અને 2 કાન સમાન છે। જો ચૈતર વસાવા પાર્ટી છોડે તો તે આપ માટે એક મોટો રાજકીય ઝટકો હોઈ શકે છે। દિલ્હીમાં કેજરીવાલ અને સિસોદિયાના જેલવાસ પછી પાર્ટી જે રીતે સંઘર્ષ કરી રહી છે તેવી સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। આપના માટે ચૈતર વસાવા એક મજબૂત આદિવાસી ચહેરો છે, જેને ગુમાવે ગુજરાતમાં પાર્ટીના વિસ્તરણ અને પૂર્ણ વિરામ મૂકવા જેવું છે। પાર્ટી તમામ રીતે તેમને મદદ કરવા પ્રયત્નશીલ છે, કારણ કે તેઓ જાણે છે કે સત્તાધારી પક્ષનો પાવર અને દબાણ ગમે તેવા મજબૂત નેતાને ડગમગાવી શકે છે। જો ચૈતર વસાવા ચૂંટણી લડવા માટે અસમર્થ રહે તો શું થશે? રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેમના પત્ની વર્ષા વસાવાને મેદાનમાં ઉતારી શકાય છે। આદિવાસી સમાજમાં જે રીતે ચૈતર વસાવાએ પ્રેમ અને સન્માન મેળવ્યું છે તે જોતા મહિલા નેતૃત્વને પણ અહીં મોટો આવકાર મળી શકે છે। આગામી લોકસભા અને વિધાનસભાની તૈયારીઓ માટે જે સમય મળવો જોઈએ તે આ રાજકીય ડખા અને કાયદેકીય કાર્યવાહીમાં વેડફાઈ રહ્યો છે। ચૈતર વસાવા ભલે અત્યારે મૌન છે, પરંતુ તેમનું મૌન પણ એક મોટી વ્યૂહરચના હોઈ શકે છે, કારણ કે રાજકારણના ખેલાડીઓ જાણે છે કે ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો। ધન્યવાદ।